વસ્ત્રાલમાં અસામાજિક તત્વો સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। કુખ્યાત પંકજ ભાવસારના ઘરને તોડવાની કામગીરી કરવામાં આવી। પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીએ કાર્યવાહી કરી અને 1.5 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી અને આખરે ડિમોલેટ કરવામાં આવ્યું। એએમસીની ડિમોલેશનની કામગીરી વસ્ત્રાલના સુમિન પાર્કમાં આરોપીનું મકાન તોડી પાડવામાં આવ્યું। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો તેમાં મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર। તેના ઘરે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેનો એસ્ટેટ વિભાગ પહોંચી ગયું છે અને ગેરકાયદે બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યું છે। જે આરોપી છે કે આ જે પંકજ ભાવસાર ત્યાં ઘટના બાદ ફરાર છે, હજુ સુધી આરોપી વોન્ટેડ છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પંકજ ભાવસારના ઘરે પહોંચીને હાલ ડિમોલેશનની કામગીરી છે તે કરી રહ્યું છે। 1.5 મહિના પહેલા ઘર ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી। પંકજ ભાવસારનો ઘરનો પહેલો માળ જે છે તે ગેરકાયદે બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું, તેને હાલ જોઈ શકાય છે કે તોડી પાડવામાં આવી રહ્યું છે। ગેરકાયદે બાંધકામ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હથોડા છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। સ્થાનિક પોલીસને સાથે રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ અસામાજિક તત્વોની ખેર નથી અને જો કોઈ આ પ્રકારે ધાક ધમકી આપીને લોકોને ડરાવવાનો પ્રયત્ન કરશે, લોકોને ધમકાવવાનો પ્રયત્ન કરશે અને ખોફ જે છે તે ઊભો કરવાનો પ્રયત્ન કરશે તો તેની પણ આ જ હાલત થશે કે એક ઉદાહરણ છે તે તંત્ર ઊભું કરી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ આવારા તત્વો છે, અસામાજિક તત્વો છે તેનો કોઈ ખોફ ન રહે અને લોકોને કોઈ પણ પ્રકારનો ભય ન રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે કે ચોક્કસ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે કે આરોપીઓના ઘરે ગેરકાયદે બાંધકામો હોય તો તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને આરોપીઓના ઘરે તંત્રના હથોડા જે છે તે અત્યારે હાલ વાગી રહ્યા છે અને બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।